નવરાત્રીમાં સ્થાપન માટે જરદોશી વર્કવાળી ડેકોરેટિવ માટલીઓની ડિમાન્ડ જોવા મળી રહી છે। નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને માતાજીના ગરબા માટે માટલીઓમાં ડેકોરેટિવ માટલીઓની ડિમાન્ડ જોવા મળી રહી છે। પરંપરાગત રીતે સ્થાપના કરવામાં આવતી ગરબીઓમાં વિવિધ રંગબેરંગી લાઇટિંગ વાળી અને માતાજીના ફોટા વાળી જરદોશી વર્કવાળી ગરબીઓનું ડિમાન્ડ જોવા મળી રહ્યો છે। પરંપરાગત રીતે સ્થાપના કરવામાં આવતી ગરબીઓમાં વિવિધ રંગબેરંગી લાઇટ વાળી અને માતાજીની ફોટા વાળી જરદોશી વર્કવાળી ગરબીઓનું ડિમાન્ડ જોવા મળી રહ્યો છે। વેપારી પરિમલ ગજ્જર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વખતે માટલીઓની ડિમાન્ડ ખૂબ જ વધી છે। વડોદરા, અમદાવાદ, રાજકોટ અને મુંબઈ ખાતેથી પણ ઓર્ડરો મળ્યા છે। એક માટલી બનાવવા પાછળ 3 કલાક લાગતો હોય છે। ખાસ કરીને કાંઠા વિસ્તારના લોકો ઘરે ઘરે માતાજીની સ્થાપના કરતા હોય છે। આ વિસ્તારમાં માટલીની ડિમાન્ડ વધારે હોય છે। આ માટલીઓના ડેકોરેશનમાં જરદોશી વર્ક, મોતી વર્ક, માતાજીના અલગ અલગ રૂપની પેઇન્ટિંગ અને લાઇટિંગ પણ જોવા મળે છે। માટલીઓની કિંમત 700 થી લઈ ₹1000 સુધીની હોય છે। અત્યાર સુધી ખૂબ જ મોટી સંખ્યામાં ઓર્ડરો મળી ચૂક્યા છે। આ વખતે નવરાત્રીનો ઉત્સવ પણ ખૂબ જોવા મળી રહ્યો છે। મારું નામ પરિમલભાઈ ગજ્જર છે। મારા એટલે ગરબાની જે માટલી જે આપણે પરંપરા છે તેને મેં થોડી આ વર્ષે અલગ કરી છે અને છેલ્લા 5 વર્ષથી અમે માતાજીના ગરબા પર માટલીની ઉપર પેઇન્ટિંગવાળી માતાજી એટલે માતાજીની ફેસવાળી માટલી, ત્યાર ઉપરાંત ઉપરી ક્રિએશનવાળી માટલીનું વર્ક કરીએ છીએ। ને મારા એટલે અહીંયા કસ્ટમર સુરતના તો છે પણ સુરતની ઉપરાંત બરોડા, અમદાવાદ ને બોમ્બેથી પણ આવે છે। એક માટલીની બનાવતા મને લગભગ 3 કલાક લાગે છે। એટલે ફેસ બનાવતા ને પછી ઓર્નામેન્ટ્સનું ક્રિએશન કરતા એટલે કે સમથિંગ 3 કલાક મારી એક માટલી પર જાય છે। ને મારું સેલિંગ એટલે વેચાણ જે છે તે વધારે છે અને મારે ઓર્ડર બી બંધ કરવા પડ્યા છે। ને મારી પ્રાઇસ એકદમ ઇકોનોમી છે જે લોકોને એફોર્ડ થઈ શકે છે।